તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આપણે કાલ રોજ છે એક વિડીયો પણ બનાવેલો તો ભાઈ ફરી શિક્ષકો માટે મહત્વની ભરતી આવી છે કે ભાઈ આની અંદર ટેટ ટાટ જો તમે પાસ નથી કરેલું, એટલે કે જો તમે પાસ નથી કર્યું, તમે પીટીસી અને બીએડ પાસ કરેલું છે, ટેટ ટાટની એક્ઝામ આપી છે, ફેલ થઈ ગયા છો, તો હવે ભાઈ શું કરવાનું? ફરી ટેટ ટાટની પરીક્ષા આપીએ ત્યારે આપણું નવી ભરતી આવે તો એમાં સિલેક્શન થાય, અને ત્યાં તો ઉંમર પૂરી થઈ જાય એટલે બધું ખોરવાઈ જાય. એના કરતા મિત્રો, તમે પીટીસી પાસ કરેલું હોય, બીએડ પાસ કરેલું હોય અને ટેટ ટાટ પાસ ન કરેલું હોય તો તમારા માટે નવી ભરતી આવે તો કેવું સારું. તો એવી જ મિત્રો નવી ભરતી છે 2026 ની અંદર આવી છે કે ભાઈ પીટીસી અને બીએડ કરેલું હોય એ બધા મિત્રો માટે. તો એનો ઉંમર શું છે, પગાર કેટલો, સિલેક્શન પ્રોસેસ શું, ફોર્મ ક્યારથી ભરવું, કેવી રીતે ભરવું, આ બધી ડિટેલ ઉપર મિત્રો આપણે કાલ રોજ એક વિડીયો બનાવેલો હતો, અને એ ઘણા બધા મિત્રોએ જોયેલો છે. જો તમે નથી જોયો તો ખાસ કરી એની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. એ વિડીયો એક વખત છે ચેકઆઉટ કરી લેજો. છતાં પણ આ વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ કે ભાઈ અહીંયા કઈ રીતે તમારું સિલેક્શન પ્રોસેસ થશે, લાયકાત શું હોય જોઈએ, ઉંમર, પગાર, એ બધી વાત થોડીક આપણે ટૂંકમાં મિત્રો આપણે જાણી લઈશું. બાકી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે, અને પરિપત્ર પણ મિત્રો આપણે એની અંદર છે તમને આપેલો છે, તો પરિપત્ર પણ જોઈ લેજો. અને પરિપત્રની અંદર પણ મિત્રો બધી માહિતી છે. એ પહેલા જો હજુ સુધી તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યાર સુધી મિત્રો શું કરો છો યાર, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરી આવી કોઈ પણ ભરતી આવે તો એની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો સૌપ્રથમ ટૂંકમાં છે અહીંયા તમને માહિતી આપી દઉં છું. તો પેલા એવું હતું કે ભાઈ ટેટ અથવા તો ટાટ પાસ કરેલી હોય તો જ તમે છે એ શિક્ષકની ભરતીની અંદર છે આગળ આવી શકો છો અને શિક્ષક બની શકો છો. પરંતુ મિત્રો હવે સરકારે એ માહિતીને ધ્યાનમાં રાખીને આપણે રાજ્ય સરકાર બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના દ્વારા અને ભરતી બોર્ડ દ્વારા, બંને દ્વારા મિત્રો છે એક મહત્વનો નિર્ણય લેવાય છે. જો ભાઈ ટાટ ટેટ પાસ નથી જે પણ ઉમેદવારો, એ બધાને શું કરવાનું? એને ભાઈ પીટીસી કરેલું છે અને બીએડ કરેલું છે, તો મિત્રો એની ઉંમર છે અત્યારે પૂરી થઈ જતી હોય, તો એ બધા મિત્રોએ શું કરવું? તો એના માટે છે એ સારી એવી ભરતીની જાહેરાત છે કરેલી છે. એની સાથે મિત્રો એ ભરતીની અંદર છે મિત્રો બીજી અપડેટ શું આપેલી છે, તો મિત્રો એના ફોર્મ ભરવાની છે શરૂઆત થઈ ગઈ છે. અને ફોર્મ કઈ રીતે ભરવું, ક્યારથી ભરવું, તો એના વિડીયોની લિંક મેં તમને હમણાં આગળ જ કીધું છે કે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પહેલા એ વિડીયોની અંદર શું માહિતી હું જણાવીશ એ પણ તમને આ વિડીયોની અંદર જણાવી દઉં છું. એ પહેલા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અથવા જો મિત્રો એ પીડીએફ આખી તમારે જોઈએ છે જેની અંદર ફોર્મ કઈ રીતે ભરવું અથવા તો ફોર્મ અને એ બધું લખેલું છે, એના માટે કોમેન્ટમાં તમારે લખવાનું છે પીડીએફ. મિત્રો ઓલમોસ્ટ આપણે આગળના વિડીયોમાં જે પણ પીડીએફ કોમેન્ટ કર્યો છે એ બધાને આપણે પીડીએફ પહોંચાડીએ છીએ. જો તમને એમ થતું હોય કે નથી તો એ પણ હું તમને જણાવી દઉં છું કે આપણે પહોંચાડેલી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ 7 કલાક પહેલા છે આ મેં હમણાં તમને કીધું કે ભાઈ પીડીએફ કોમેન્ટ કરીને આપણે પીડીએફ આપીએ છીએ, તો તમે જોઈ શકો છો ભાઈ પીડીએફ જેણે જેણે પણ કોમેન્ટ કરેલી છે ને એ આપણે ડ્રાઈવની લિંક આપી દીધી, ત્યાંથી મિત્રો તમે છે પીડીએફ ડાઉનલોડ કરી શકો. જેટલા પણ મિત્રો પીડીએફ કોમેન્ટ કરશે બધાને આપણે છે પીડીએફ 100% આપીએ છીએ. તો તમે પણ ફટાફટ છે મિત્રો પીડીએફ ને કોમેન્ટ કરી દેજો. હવે એની સાથે તમને એ પણ જણાવી દઉં કે ભાઈ આપણે કયા વિડીયોની અંદર માહિતી આપેલી છે, તો આ વિડીયો મિત્રો તમારી સામે આવે તો આના પર ક્લિક કરી જોઈ લેજો કે જેની અંદર ટેટ ટાટ પાસ પરીક્ષા વગર પણ, એટલે કે ટેટ ટાટની અંદર જે પણ ઉમેદવારો નપાસ થયા છે એના માટે નવી ભરતી છે. નવી ભરતી આવી, ખુશીના સમાચાર. કારણ કે ભાઈ જેને ટેટ પાસ કરેલી નથી, ફેલ થયા છે, એના માટે નવી ભરતી આવે તો ખુશીના સમાચાર છે. કારણ કે ટેટ ટાટ પાસ વગર આ ભરતી છે, એટલે કે ભાઈ લાયકાતની અંદર હવે શું રહેવાનું છે, પગાર કેટલો રહેશે, જગ્યા કેટલી છે પણ જણાવેલી છે. એમાં મેરિટ આધારિત સીધી ભરતી, અને મિત્રો કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે, એસસી એસટી કેટેગરી પ્રમાણે, તો એ બધી માહિતી આમાં તમને છે જણાવવામાં આવશે. ટાટ ટેટ પાસ વગર સીધી ભરતી છે. તો ખાસ કરી જે પણ મિત્રોએ આ વિડીયો નથી જોયો તો આ વિડીયો પણ જોઈ લેજો. પીડીએફ કોમેન્ટ પીડીએફ લખી દેજો એટલે એ પીડીએફ પણ હું તમારા સુધી પહોંચાડી દઈશ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય